હલો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો નીટ 2025નું પેપર બાયોલોજીમાં ઘણું બધું લેન્ધી હતું અને સમજણ આધારિત પ્રશ્નો પણ ઘણા બધા હતા. તો આવા પેપરની આવતા વર્ષ માટે તૈયારી કરવા માટે આખા વર્ષ દરમિયાન આપણે નીટના પ્રશ્નો જે સમજણ આધારિત હોય એવા પ્રશ્નો સોલ્વ કરવા જોઈએ. તો અહીંયા ચેનલના માધ્યમથી રજૂ કરું છું નીટ ક્વેશ્ચન્સ and its solutions only for toppers. તો આ રીતે આખા વર્ષ દરમિયાન નિયમિત સમયગાળામાં આપણે રજૂ કરતા રહીશું આવા ક્વેશ્ચન્સ. જોતા રહો આ ચેનલ, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. ચલો કેટલાક પ્રશ્નોની આપણે ડિસ્કસ કરીએ. પહેલો પ્રશ્ન છે AR ટાઈપનો. સામાન્ય રીતે આવા પ્રશ્નોમાં એ અને આર બે સાચા હોય ત્યારે એની સમજૂતી છે કે નથી એનું કન્ફ્યુઝન થતું હોય છે. ચલો જોઈએ. સ્ટેટમેન્ટ એ ER એટલે કે અંતઃકોષરસ જાળ, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાનીને સંયુક્ત રીતે અંતઃપટલ તંત્ર તરીકે ગણવામાં આવે છે. સ્ટેટમેન્ટ આર છે ER, ગોલ્ગીકાય, લાઇસોઝોમ્સ અને રસધાનીના કાર્યો એકબીજા સાથે સંકલિત છે. તો પહેલા તો બે સ્ટેટમેન્ટ જોઈએ આપણે. તો બે સ્ટેટમેન્ટ સાચા છે. ER, ગોલ્ગીકાય, લાઇસોઝોમ અને રસધાની એ અંતઃપટલ તંત્ર છે. શા માટે એમને અંતઃપટલ તંત્ર ગણવામાં આવે છે? કારણ કે એમના કાર્યો એકબીજા સાથે સંકલિત છે. તો અહીંયા જવાબ થશે AR બંને સાચા અને આર છે એની સાચી સમજૂતી છે. પછીનો પ્રશ્ન સાચા ખોટા વિધાન નક્કી કરવાનો છે. મૂળના વિવિધ પ્રદેશો માટે ખોટું વિધાન પસંદ કરો. તો અહીંયા ખોટું વિધાન કયું છે? ચલો જોઈએ. સ્ટેટમેન્ટ એ મૂળ ટોપ એ થિમ્બલ એટલે કે દરજીની અંગૂઠી જેવી રચના છે. મૂળરોમનું નિર્માણ પરિપક્વન પ્રદેશમાંથી થાય છે. સી વર્ધનશીલ વિસ્તારના કોષો ખૂબ નાના, પાતળી દિવાલવાળા અને શિથિલ જીવરસ ધરાવતા હોય છે. સ્ટેટમેન્ટ ડી વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમિક રીતે વિભેદન પામીને પુખ્ત અથવા પરિપક્વ બને છે. ચલો જોઈએ કે પહેલું સ્ટેટમેન્ટ એ મૂળટોપ એ થિમ્બલ એટલે કે દરજીની અંગૂઠી જેવી રચના છે. યસ, ઇટ ઇઝ કરેક્ટ. સ્ટેટમેન્ટ બી મૂળરોમનું નિર્માણ પરિપક્વન પ્રદેશમાંથી થાય છે. યસ, વિભેદન એ પ્રદેશમાંથી જ થાય માટે મૂળરોમ પણ ત્યાંથી જ ઉત્પન્ન થાય. સ્ટેટમેન્ટ સી વર્ધનશીલ વિસ્તારના કોષો ખૂબ નાના, પાતળી દિવાલવાળા પણ શિથિલ જીવરસ ન હોય ત્યાં ઘટ જીવરસ હોય. જ્યારે સ્ટેટમેન્ટ ડી પણ સાચું છે કે વિસ્તરણ પ્રદેશના કોષો ક્રમિક રીતે વિભેદન પામીને પુખ્ત કે પરિપક્વ બને. સો હિયર આન્સર ઇઝ સી. વર્ધનશીલ વિસ્તારના કોષો ખૂબ નાના, પાતળી દિવાલવાળા અને શિથિલ જીવરસ ધરાવતા હોય છે. ખરેખર શિથિલ જીવરસ ધરાવતા નથી. ખૂબ જ સમજવા જેવો એક પ્રશ્ન છે. પેડિગ્રી એનાલિસિસનો ક્વેશ્ચન. બરોબર ધ્યાનથી વાંચો. નીચે હિમોફિલિયાના વારસાનો પેડિગ્રી પૃથ્થકરણનો ચાર્ટ આપેલ છે. સુપ્રિયાબેનના લગ્ન વ્યક્તિ બી સાથે થયેલ છે અને PQRS આ દંપતીના સંતાનો છે. તો આ ચાર્ટના સંદર્ભમાં નીચે આપેલા વિધાનો 1 થી 4 માટે સાચો વિકલ્પ પસંદ કરો. વિધાન 4 આપેલા છે પણ એ પહેલા ચાર્ટ જોઈ લો. સુપ્રિયાબેન તો X રંગસૂત્ર અને સ્મોલ h છે એટલે કે સુપ્રિયાબેન છે એ પોતે હિમોફિલિક છે. હવે એમના પતિ બી એનું કોઈ જ બંધારણ આપેલું નથી. તો એના પતિનું જનનિક બંધારણ શું હશે? એને હિમોફિલિયા હશે કે સામાન્ય હશે? એ જોવા માટે નીચે જુઓ F1 પેટી. એમાં પ્રથમ દીકરી P એનું જનીન બંધારણ જુઓ. કેપિટલ H અને સ્મોલ h. સ્મોલ h એને સુપ્રિયાબેનમાંથી એટલે કે માતામાંથી જ આવેલો છે. ધેટ મીન્સ કે X જે છે એ પિતાનું જ છે ને પિતાનું X માત્ર પુત્રીમાં જ આવે છે. પિતાનું Y
માત્ર પુત્રમાં જ આવે છે. ધેટ મીન્સ કે પિતાનું એક્સ છે એ કેપિટલ એચ એટલે કે પિતા સામાન્ય છે. તો આટલું નક્કી થઈ ગયું. હવે એના ઓપ્શન આપણને કયા આપ્યા છે, આપણે શું જોવાનું છે એમાંથી? તો સુપ્રિયાબેનનો પતિ સામાન્ય છે. એ તો આપણે જોઈ લીધું કે યસ, સુપ્રિયાબેનનો પતિ સામાન્ય છે, કારણ કે એમાંથી કેપિટલ એચ એની પ્રથમ દીકરી પી માં ઉતરી આવ્યું છે. ચલો બીજો ઓપ્શન જુઓ કે આ દંપતીની તમામ પુત્રીઓ હિમોફિલિયા માટે વાહક છે. માતા સ્મોલ એચ છે એટલે કે માતા હિમોફિલિક છે. તો માતામાંથી એક એચ તો સ્મોલ એચ હિમોફિલિયાનું વાહક પુત્રીમાં આવવાનું જ છે. પિતા સામાન્ય છે, કેપિટલ એચ છે. ધેટ મીન્સ કે એમની તમામ પુત્રીઓ હિમોફિલિયા માટે વાહક થશે. પહેલું અને બીજું બે સાચા છે. ચલો ત્રીજા માટે પાછો ચાર્ટ યાદ કરીએ. નીચે હવે એમના પુત્ર જુઓ તો વાય, એક્સ અને વાય, આર અને એસ બંને એમના પુત્રો છે. પુત્રોમાં કઈ સ્થિતિ હશે? માતામાંથી એક્સ હંમેશા પુત્રમાં આવે. તો માતાનું એક્સ, બંને એક્સ ઉપર હિમોફિલિયા માટેનું જનીન છે, પ્રચ્છન્ન જનીન છે, માટે હિમોફિલિયા થવાનો જ. વાય હંમેશા પિતામાંથી જ આવે. તો આ દંપતીના બંને પુત્રો અથવા જેટલા પણ પુત્રો હશે એ બધા જ હિમોફિલિક થાય. તો અહીંયા આ પણ સાચું છે કે આ દંપતીના તમામ પુત્રો હિમોફિલિક છે. હવે જો પુત્ર આર ના લગ્ન, પુત્ર આર હિમોફિલિક છે કારણ કે 100% પુત્રો હિમોફિલિક છે, એના લગ્ન સામાન્ય સ્ત્રી સાથે થાય. સામાન્ય સ્ત્રી મીન્સ કેપિટલ એચ એટલે કે એને હિમોફિલિયા નથી. તો એમની તમામ પુત્રીઓ હિમોફિલિયા માટે વાહક થાય, પણ તેમના તમામ પુત્રો સામાન્ય થશે. દોસ્તો, જરૂર લાગે તો આનો ક્રોસ તમે જાતે કરી લો. ચોથું વિધાન બરાબર સમજી લ્યો. જો પુત્ર આર, હવે પુત્ર આર છે હિમોફિલિક છે, તો હિમોફિલિક પુરુષ અને સામાન્ય સ્ત્રી, તો એમની તમામ પુત્રીઓ હિમોફિલિયા માટે વાહક થાય. એગ્રી? કારણ કે પિતા ની અંદર એક્સ છે, એક જ એક્સ છે, અને એ એક્સ ઉપર હિમોફિલિયાનું જનીન આવેલું છે જે એની પુત્રીઓને મળવાનું છે. માતામાં હિમોફિલિયાના બંને પ્રભાવી જનીન છે. તો પિતા તરફથી પુત્રીમાં એ પ્રચ્છન્ન જનીન આવશે જ, માટે એની તમામ પુત્રીઓ હિમોફિલિયા માટે વાહક થશે, પણ એના તમામ પુત્રો સામાન્ય થશે. અહીંયા પુત્ર આર હિમોફિલિક છે, ફરીથી યાદ કરો. તો એમના પુત્રોમાં માત્ર વાય આવે છે, એટલે પિતાનું એક્સ ક્યારેય એમના પુત્રને ન મળે. માતાનું એક્સ જ આવે અને માતા સામાન્ય છે, માટે તેના તમામ પુત્રો સામાન્ય થાય. જરૂર લાગે તો આનો ક્રોસ કરી અને બરોબર સમજી લ્યો આ વિધાન. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે એનો ચાર્ટ છે એ કઈ રીતે બની શકે. અને અહીંયા 1, 2, 3 અને 4 તમામ વિધાન સાચા છે. એનો ચાર્ટ આખો આ રીતે બને. એમના પતિ છે બી, એમાં કેપિટલ એચ હશે, માટે આ પુત્રો બંને આર અને એસ હિમોફિલિક. પુત્રીઓમાં પણ આ રીતે જનીન બંધારણ થાય કે આ પુત્રીઓ તમામ પુત્રીઓ વાહક છે. આમ સરવાળે ચારેય વિધાન સાચા છે. સો હિયર આન્સર ઇઝ ડી 1, 2, 3 and 4 તમામ સાચા. તો ફરીથી બીજા વિડીયોમાં આવા જ રસપ્રદ પ્રશ્નો લઈ અને પાછા મળશું. ગુડ બાય.